જૂના કરારમાં એક પર્વની વાત છે. સાંભળવામાં તો એવું લાગે કે એ ફક્ત રોટલી વિશે છે, પણ શું તમે જાણો છો એનો અર્થ ખરેખર ખૂબ જ ઊંડો છે? ચાલો આજે આપણે બેખમીર રોટલીના પર્વ પાછળના એ છુપાયેલા રહસ્યને સમજીએ. તો સવાલ એ થાય કે આખરે એક અઠવાડિયા સુધી માત્ર ને માત્ર બેખમીર રોટલી જ કેમ ખાવાની? શું આ ખાલી એક જૂનો રિવાજ હતો કે પછી એની પાછળ કોઈ મોટો આધ્યાત્મિક સંદેશ છુપાયેલો છે? ચાલો આ વાતની ઊંડાણમાં જઈએ. તો આ બધી વાતની શરૂઆત ક્યાંથી થઈ એ સમજવા માટે આપણે સીધા જવું પડશે નિર્ગમનના પુસ્તકમાં, જ્યાં આ આજ્ઞા પહેલીવાર આપવામાં આવી હતી. જો આ કોઈ સામાન્ય નિયમ નહોતો, આ તો ઈશ્વર તરફથી આવેલી એક કાયમી આજ્ઞા હતી. એક એવી આજ્ઞા જે ઇઝરાયેલી લોકોને હંમેશા યાદ કરાવતી કે તેઓ કેવી રીતે ઇજિપ્તની ગુલામીમાંથી આઝાદ થયા. એટલે 7 દિવસ સુધી બેખમીર રોટલી ખાવી એમની આઝાદીની ઉજવણી હતી એક રીતે. પણ આ પર્વનો જે અસલી મર્મ છે ને, એ એના પ્રતીકોમાં છુપાયેલો છે. અને એને સમજવા માટે આપણે 2 વસ્તુઓ વચ્ચેનો ફરક સમજવો પડશે. એક છે બેખમીર રોટલી અને બીજું છે ખમીર. અને અહીં જ આખી વાતનો સાર છે. એક બાજુ છે બેખમીર રોટલી, જે ઈશ્વરના શુદ્ધ વચન અને સત્યનું પ્રતીક છે. અને બીજી બાજુ છે ખમીર. ખમીર એટલે શું? માણસોએ બનાવેલી પરંપરાઓ અને એવા ઉપદેશો જે ઈશ્વરના સત્યમાં ભેળસેળ કરી નાખે છે. પ્રેરિત પાઉલે આ વાતને બહુ સરસ રીતે સમજાવી છે. એમણે કહ્યું, થોડુંક જ ખમીર આખા કણકને ખરાબ કરી દે છે. વિચાર કરો, એનો અર્થ કેટલો ગંભીર છે. મતલબ કે સહેજ પણ ખોટો ઉપદેશ કે અસત્ય આખા વિશ્વાસને બગાડી શકે છે. હવે આ ખમીરવાળી વાત છે ને, એ ઈસુના સમયમાં એકદમ સ્પષ્ટ થઈ ગઈ. ચાલો જોઈએ કે ખુદ ઈસુએ આ પ્રતીકનો ઉપયોગ કેવી રીતે કર્યો. જ્યારે ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે ફરોશીઓના ખમીરથી સાવધાન રહેજો, ત્યારે એ ખરેખર રોટલીના ખમીરની વાત નહોતા કરતા. ના, એ તો ઇશારો કરી રહ્યા હતા એ સમયના ધાર્મિક નેતાઓના ખોટા, દંભી ઉપદેશો તરફ. અને એટલે જ ઈસુએ ફરોશીઓનો સીધો વિરોધ કર્યો. કેમ? કારણ કે એ લોકો ઈશ્વરની સાચી આજ્ઞાઓને બાજુ પર મૂકીને પોતાના બનાવેલા નિયમોને વધારે મહત્વ આપતા હતા. આ ખમીરનું એકદમ પરફેક્ટ ઉદાહરણ છે કોરબાનનો નિયમ. આ એક એવી પરંપરા હતી જેમાં કોઈ વ્યક્તિ પોતાની સંપત્તિને ઈશ્વરને સમર્પિત છે એવું કહી દે અને પછી એવું માની લે કે હવે માતાપિતાની સંભાળ રાખવાની જવાબદારીમાંથી છૂટી ગયા. એટલે કે ધર્મના નામે સીધી ઈશ્વરની આજ્ઞા તોડવામાં આવી રહી હતી. આવી જ માનસિકતાને નિયમવાદ પણ કહેવાય છે. અને એ પણ એક પ્રકારનો ખમીર જ છે. એમાં પ્રેમ અને વિશ્વાસ ગાયબ થઈ જાય છે અને બસ ફક્ત નિયમોના પાલન પર જ જોર આપવામાં આવે છે. અને એનું પરિણામ શું આવે? સાચા વિશ્વાસની જગ્યાએ દંભ અને બીજાઓ પર દોષારોપણ કરવાની વૃત્તિ વધી જાય છે. તો આ બધી વાતનો નિચોડ શું? આ જે પ્રાચીન પ્રતીક છે, એ એની પરાકાષ્ઠાએ ક્યાં પહોંચે છે? આનો જવાબ આપણને મળે છે ઈશુના બલિદાનમાં. જરા અહીં સમયનું ગણિત તો જુઓ. પાસ્ખા પર્વનો દિવસ, બપોરના 3 વાગ્યા. જે સમયે પાસ્ખાના હલવાનનું બલિદાન ચડાવાતું હતું, બરાબર એ જ સમયે ઈસુ વધસ્તંભ પર મૃત્યુ પામ્યા. અને એના ફક્ત 3 જ કલાક પછી સાંજે 6 વાગે બેખમીર રોટલીના પર્વની શરૂઆત થતી હતી. આ કોઈ સામાન્ય સંયોગ ન હોઈ શકે. પ્રેરિત પાઉલ આ જોડાણને એકદમ સ્પષ્ટ કરે છે. એ કહે છે કે ખ્રિસ્ત પોતે જ આપણા પાસ્ખાના હલવાન છે, જેમનું બલિદાન થયું. અને એટલે જ હવે આપણે જે પર્વ ઉજવવાનું છે, એ નિષ્ઠા અને સત્યની બેખમીર રોટલી સાથે ઉજવવાનું છે. એમની શુદ્ધતા જ આપણી બેખમીર રોટલી છે. તો આ બધી ઐતિહાસિક અને ધાર્મિક વાતોનો આજના સમયમાં આપણા માટે શું અર્થ થાય? વાત એમ છે કે આ પર્વ ફક્ત ઇતિહાસનો એક ભાગ નથી, પણ એ તો જીવન જીવવાની એક રીતનું પ્રતીક છે. 1 કોરિન્થીના પત્ર પ્રમાણે આપણે આજે પણ આ પર્વ ઉજવી શકીએ છીએ, પણ એક નવા અંદાજમાં. કેવી રીતે? પહેલું પગલું છે જૂના ખમીરને આપણા જીવનમાંથી કાઢી નાખવું, એટલે કે બધા ખોટા ઉપદેશો અને ખરાબ અસરોને દૂર કરવી. બીજું, દ્વેષ અને દુષ્ટતા જેવા પાપી વિચારો અને કર્મોને છોડી દેવા. અને ત્રીજું અને સૌથી અગત્યનું, નિષ્ઠા અને સત્યના માર્ગે ચાલવું. બસ આ જ છે બેખમીર રોટલીની શુદ્ધતામાં જીવવું. તો અંતમાં આ પ્રાચીન પર્વ આજે આપણા બધા સામે એક સવાલ મૂકીને જાય છે.
આપણા પોતાના જીવનમાં એવું કયું છુપાયેલું ખમીર છે, એવી કઈ પરંપરાઓ, કઈ ખોટી માન્યતાઓ કે એવો કયો દંભ છે જે આપણી નિષ્ઠા અને આપણા સતીરને ભ્રષ્ટ કરી રહ્યો છે? આ એક એવો સવાલ છે જેના પર આપણે સૌએ શાંતિથી વિચાર કરવાની જરૂર છે.